પંચમહાલના શહેરાનગરમાં આવેલી નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાનું નવીન મકાન 4.15 કરોડના ખર્ચે તૈયાર થઈ જતા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું શિક્ષણ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શાળાના રસ્તા માટે તેમની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી। રૂપિયા 4.15 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત કન્યા શાળાના 17 અને કુમાર શાળાના 13 મળીને કુલ 30 ઓરડાઓ છે, જેમાં સ્માર્ટ ક્લાસ, વિજ્ઞાન લેબ, કોમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાથી સજ્જ આ શાળાનું નવીન મકાન છે। આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શહેરા કુમાર શાળા અને કન્યા શાળાના 30 ઓરડાઓ માટેનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું। આ ઓરડાઓ લગભગ કેટલાય વર્ષોથી 125 વર્ષ એની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા। વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું, બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી। એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે 4 કરોડ ને 15 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને 30 ઓરડાઓનું આજે બાળકો માટે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, લોકાર્પણ કરવામાં આવેલું છે। અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલમાં જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું 384 અને બીજા 64 એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે એટલે એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે। એટલે શહેરા તાલુકાના બાળકો માટે, કન્યા શાળાના બાળકો માટે, કુમાર શાળાના બાળકો માટે સારી રીતે ભણે, સ્માર્ટ ક્લાસ, આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે। એટલે મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ, ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજના દિવસે 30 ઓરડાનું લોકાર્પણ કરવામાં આવેલું છે।